નમસ્કાર દર્શક મિત્રો, ચોમાસાને લઈને રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। રાજ્યમાં ચોમાસું સારું રહેવાની હવામાન વિભાગની આગાહી છે અને રાજ્યમાં 1 થી 2 દિવસ વહેલા ચોમાસાનું આગમન થઈ શકે છે, જેના કારણે છેલ્લા કેટલાક દિવસથી પડતા આકરા તાપથી લોકોને રાહત મળી શકે છે। મિત્રો, રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના છે અને કેટલાક ભાગોમાં 20 થી 25 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને અઠવાડિયા બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જવાની છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે। મિત્રો, હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કેટલાક સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે। સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને મિત્રો આગામી સમયમાં ભારે પવનની શક્યતા છે અને મિત્રો 20 થી 25 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। મિત્રો, ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવતા કચ્છ અને સુરેન્દ્રનગરમાં આજે ભારે પવન ફૂંકાવાની સાથે સાથે વંટોળ આવી શકે છે। મિત્રો, 4 જિલ્લાઓમાં આજે પવનની ગતિ વધુ રહેશે અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને બનાસકાંઠા અને પાટણમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે। મિત્રો, અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, બનાસકાંઠા વિસ્તારમાં પવનની ગતિ આંધી વંટોળ સાથે 30 કિલોમીટર સુધી રહેવાની શક્યતા છે અને રાજ્યમાં 1 થી 2 દિવસ વહેલા ચોમાસાનું આગમન થઈ શકે છે। મિત્રો, હવામાન વિભાગના અમદાવાદના કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યના હવામાન અંગે માહિતી આપતા જણાવ્યું છે કે આવતા અઠવાડિયાથી અનુમાન છે કે ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે, જેના કારણે ઘણી જગ્યાએ હળવો વરસાદ જોવા મળી શકે છે અને સાથે જ કેટલાક વિસ્તારોમાં વાદળ પણ જોવા મળશે। બીજી બાજુ રાજ્યમાં વરસાદની સંભાવના અંગે માહિતી આપતા અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નથી અને ગુજરાતના સૌરાષ્ટ્રમાં એક સિસ્ટમ બની છે, જેના કારણે અમુક જગ્યાએ ખૂબ હળવો વરસાદ જોવા મળી શકે છે। મિત્રો, જો કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને મિત્રો 2 દિવસ રાજ્યમાં પવન ફૂંકાવાનો છે। કચ્છ, પાટણ અને બનાસકાંઠા માટે વિન્ડ એલર્ટ આપવામાં આવ્યું છે અને કેરળના ઉત્તર પૂર્વતીય ક્ષેત્રોમાં ચોમાસું બેસી ગયું છે, ત્યારે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું બેસવાનું છે અને હવામાન વિભાગની આગાહીના પગલે ડુમ્મસનો દરિયો બંધ કરી દેવાયો છે। મિત્રો, વિખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નિર્ણાયક આગાહી કરી છે। મિત્રો, આજથી હવામાનમાં નોંધપાત્ર ફેરફારોની ધારણા છે, જે સંભવિત રીતે ભારે તોફાન તરફ દોરી જશે। આ આગાહી ખાસ કરીને કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર અને મોરબી અને આંધી વંટોલા જેવા પ્રદેશો માટે નોંધપાત્ર છે, જ્યાં તોફાનની ગતિ તીવ્ર બની શકે છે। વધુમાં અમદાવાદના રહેવાસીઓએ સતર્ક રહેવું જોઈએ, કારણ કે તેમના વિસ્તારમાં પણ વાવાઝોડું આવી શકે છે। આ અપેક્ષિત હવામાનની વધઘટ વચ્ચે દરેક વ્યક્તિએ માહિતીગાર રહેવું અને તેમની સલામતીની ખાતરી કરવા માટે જરૂરી સાવચેતી રાખવી જરૂરી છે। તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે। આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે। તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે। ત્યાં સુધી મિત્રો મને રજા આપશો। ધન્યવાદ।